ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વાવ વિધાનસભા મત વિસ્તારના આચુવા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂપિયા 1.46 કરોડના વિકાસલક્ષી આરોગ્ય કામોનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું ભૂમિપૂજન ગુજરાત સરકારના ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત અને સુલભ બને તે માટે સતત પ્રયત્નશીલ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ થવાથી ગ્રામ્ય જનતાને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ તેમના જ વિસ્તારમાં મળી રહેશે। આચુઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થનારા વિકાસ કામોથી ધરણીધર તાલુકા સહિત આસપાસના અનેક ગામોના દર્દીઓને મોટો લાભ મળશે। ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કેન્દ્રના ભૌતિક માળખાના વિકાસ, વધારાની સુવિધાઓ, આધુનિક તબીબી સાધનો તેમજ દર્દીઓ માટે વધુ સગવડતા ઉપલબ્ધ કરાવવાના હેતુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય માળખાને સશક્ત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંને સ્થાનિક લોકોએ આવકાર આપ્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર KL ગોસ્વામી, તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ મણવર, આચુઆ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ પટેલ, તલાટી નવીનભાઈ માળી, ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસ, એટીવીટી સભ્ય ઈશ્વરભાઈ પટેલ, હિતુસિંહજી ચૌહાણ, જગતસિંહજી ચૌહાણ, ભાજપ મહામંત્રી વાલજીભાઈ પટેલ, દેગાભાઈ પરમાર, ભરતભાઈ સોઢા, નાગજીભાઈ રબારી, રામભાઈ પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। અંતે વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। વાવ તાલુકાના આચુઆ ગામે PHC નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 1,46,00,000ના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર ઊભું આવી રહ્યું છે। તો આ વિસ્તારને અને આજુબાજુના ગામડાઓને ખૂબ જ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખૂબ જ લાભ મળશે અને આવી અનેક યોજનાઓ આ સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા અનેક આ વિસ્તારની યોજનાઓ આપી છે। એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને ગામ લોકો પણ આજે અહીં ખૂબ સારી રીતે આવીને ગામ લોકોએ સાથે મળીને આ PHCનું ખાતમુહૂર્ત કર્યું છે અને આવનારા સમયમાં, ટૂંક જ સમયમાં અહીં બિલ્ડિંગ ઊભો થઈ અને સારવાર અર્થે તમામને ઉપયોગી થશે અને આ કાર્યની અંદર સૌ જોડાણા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે આચુઆ મુકામે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબના હસ્તે આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમારા ગામની અંદર માધ્યમિક શાળા અને આરોગ્ય કેન્દ્ર માનનીય ગુજરાત રાજ્યના અત્યારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે અમારા ગામમાં સુવિધા આપી છે। એટલે સાહેબનો અમે ગામો આખો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે જે આ અત્યારે આમ અહીંયા ઊભા છીએ એ શંકરભાઈના પ્રતાપે અને જે દવાખાનું આપ્યું છે એ પણ સાહેબ અધ્યક્ષશ્રીના સાહેબના લીધે જ મળ્યું છે। એ બદલ સાહેબનો અમે આચુઆ ગામ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એવી અમારી વિનંતી છે, વળી આવવાના કામ અમારા ગામમાં સારું આપો એવી વિનંતી।